MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરના ડીડીઓની સમીક્ષા બેઠક મળી. પ્રધાન રાઘવજી પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. રાજ્યભરના ડીડીઓ અને DRDA ડિરેક્ટરની કામગીરીની સંયુક્ત સમીક્ષા. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો. મહત્વની આ બેઠકમાં 15મા નાણાં પંચની પણ સમીક્ષા. ડીડીઓએ કરેલી મહેકમ સંબંધિત કામગીરીની પણ કરાશે સમીક્ષા. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ હાજર. આ બેઠકમાં નોડલ અધિકારીઓ પણ ઉપસ્થિત. જૂનાગઢમાં હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી ઉઠી છે. ખામદ રોડ, જોશીપરા, આદિત્યનગર, હર્ષદનગર અને વિજયનગર સહિતના વિસ્તારના રહીશો છેલ્લા 3 વર્ષથી અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરી રહ્યા છે. હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં વિધર્મીઓ પગપેસારો કરી રહ્યા છે, જેના કારણે રહીશો હેરાન હોવાની ચર્ચા. સુરતની સુમુલ ડેરીમાં ગેરરીતિ અંગે થશે તપાસ. નવસારી જિલ્લા રજિસ્ટ્રારને તપાસ સોંપાઈ. તત્કાલીન ચેરમેન રાજુ પાઠક સહિત તમામ ડિરેક્ટર્સ સામે થશે તપાસ. પશુઓની દવાની ખરીદી, પાર્લર ભાડે આપવા સહિતના મુદ્દા ઉપર થશે તપાસ. તત્કાલીન સમયના તમામ ડિરેક્ટર્સ સામે ગેરરીતિની તપાસ. સુરતમાં તહેવારના થોડા દિવસ પહેલા આરોગ્ય વિભાગ જાગ્યું. મીઠાઈની દુકાનમાં નમૂના લેવાની કામગીરી શરૂ કરાઈ. એક તરફ મીઠાઈની ખરીદી, બીજી તરફ નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. નમૂનાનો રિપોર્ટ 14 દિવસમાં આવે છે. નમૂના લેવાની કામગીરી વિલંબથી થતા ગ્રાહકોમાં રોષ. ગ્રાહકોએ કહ્યું કે મીઠાઈ ખાઈ લીધા બાદ નમૂનાના રિઝલ્ટ આવે છે, તેનો શું અર્થ? કચ્છ અબડાસાના ખારુઆ ગામમાં લવ જેહાદનો મામલો. કલેક્ટર કચેરીની બહાર ધરણા પર બેઠા હતા. માતા પિતાની તબિયત લથડી છે. ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો હોવાનો માતા પિતાનો આરોપ છે. 4 દિવસથી ન્યાય માટે સમાજ અને પરિવારના લોકો બેઠા છે ધરણા પર. પોલીસ માત્ર આશ્વાસન આપી રહી હોવાનો પરિવારનો આક્ષેપ. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 7 દિવસ ભારે વરસાદની શક્યતાઓ નહીવત. માછીમારો માટે હાલ કોઈ સૂચના નહીં. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા. દ્વારકાના હર્ષદપુર ગામના ખેડૂતો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા. રેલવે ખાનગી કંપની સાથે મળી અન્યાય કર્યો હોવાનો આક્ષેપ. સંમતિ વગર જ રેલવે લાઇન ખેતરમાંથી પસાર કરાઈ રહી હોવાનો આરોપ લગાવ્યો છે. તંત્ર દ્વારા 7/12ના રેકોર્ડમાં ખેડૂતોની સંમતિ વિના જ ફેરફાર કર્યાનો આક્ષેપ છે. ખેડૂતોએ પોતાના હક માટે આંદોલનનો અપનાવ્યો માર્ગ. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ એલર્ટ છે. એવામાં પ્રયાગરાજ, વારાણસી જેવા સ્થળો પર નદીઓના પાણી ચારે બાજુ ફરી પડ્યા. પ્રયાગરાજમાં ગંગા અને યમુના બંને નદીઓ ગાંડીતુર બનીને વહી રહી છે. રહેણાંક વિસ્તારોમાં કમરથી પણ વધુ પાણી ભરાતા હાલાકી. વારાણસીમાં ગંગા અને વરુણા નદી ગાંડીતુર બની છે. ગંગા કિનારે બનેલા ઘાટ સંપૂર્ણ જળમગ્ન થયા. નદી પાસે આવેલા ખેતરો પણ પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ખેડૂતોની હાલત અતિશય દયનીય બની. વારાણસીમાં ગંગાનું જળસ્તર વધવાને કારણે શહેરથી લઈને ગામડા સુધી રહેતી વસ્તીને અસર પહોંચી. હવામાન વિભાગનું કહેવું છે કે ધરાલીમાં વાદળ ફાટ્યું નથી. મંગળવારે ધરાલીમાં માત્ર 27 મિલીમીટર જ વરસાદ પડ્યો હતો. આટલો વરસાદ વાદળ ફાટવા અને પૂર માટે ખૂબ ઓછો છે. દુર્ઘટનાનું કારણ શ્રીખંડ પર્વત પરનો હેગિંગ ગ્લેશિયર હોઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આપદા વાતાવરણને કારણે નથી આવી. ભૂગર્ભીય અને જળવાયુ પરિવર્તનને લીધે આ આફત આવી છે. સતત તાપમાનમાં વધારો થતા હેંગિંગ ગ્લેશિયર પીગળે છે. વરસાદ અને ભેજને કારણે ગ્લેશિયરનો મોટો ભાગ તૂટ્યો. આ તૂટેલો ભાગ 2-3 ઝરણાઓને તોડતો નીચેની તરફ આવ્યો, જેના કારણે પહાડના ટુકડા ધરાલી સુધી ઝડપથી પહોંચી ગયા. ઉત્તરાખંડ બાદ હવે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા તબાહી મચી. હિમાચલના કિન્નોરના તાંગલિંગમાં વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ. આ ઘટનાનો એક ભયજનક વિડીયો સામે આવ્યો છે, જેમાં પર્વત પરથી ખડકો અને કાટમાળનું પૂર નીચે રસ્તા પર પડતા જોઈ શકાય છે.
કિન્નોરના રિબ્બા ગામ નજીક કોતરમાં પણ વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે રસ્તા પર કાદવ અને મોટા પથ્થરો જમા થઈ ગયા. ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના બાદ અનેક વિસ્તારોમાં રસ્તા ધોવાયા છે. ઉત્તરકાશીના નાગોન રોડ પર કાદવ ધસી આવતા હાલાકી વધી છે. ગંગોત્રી હાઈવે પર બ્લોકના લીધે એમ્બ્યુલન્સનો કાફલો પણ અટવાયો હતો. ગંગોત્રી હાઈવે પર અનેક સ્થળે રસ્તા ધોવાઈ ગયા છે, જેના લીધે બચાવ દળોની ટીમોને પણ મુશ્કેલી પડી રહી છે. ગંભીર પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા તમામ રસ્તા પરથી કાટમાળ હટાવી તેને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બન્યો બેકાબુ. સિવિલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ. એક બેડ પર 2 દર્દીઓ દાખલ કરાયાનો વિડીયો વાયરલ. બાળકોની સંખ્યા વધુ હોવાથી એક જ બેડ પર અપાઈ રહી છે સારવાર. રોગચાળાની સૌથી વધુ અસર બાળકોમાં જોવા મળી. સિવિલમાં વાયરલ ડેન્ગ્યુના 25% કેસ વધ્યા. બાળ દર્દીઓની ઓપીડીમાં 50%નો વધારો નોંધાયો. બાળકોની દરરોજ 280 થી 300 ઓપીડી નોંધાઈ રહી છે. દરરોજ 50 થી 80 બાળ દર્દીઓને કરવામાં આવે છે દાખલ. જામનગર મનપા કચેરીમાં વિપક્ષનો હોબાળો. બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. રંગમતી નદીને ઊંડી કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ કરવામાં આવ્યો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ સામે બેસીને વિરોધ કર્યો. નર્મદામાં તહેવાર ટાણે જ પોસ્ટ ઓફિસનું સર્વર ડાઉન થતા લોકોને હાલાકી. પોસ્ટ ઓફિસમાં છેલ્લા કેટલાક સમયથી સર્વર ડાઉન થવાની સમસ્યા. તહેવાર સમયે લોકોને રૂપિયાની જરૂર હોય, પરંતુ સર્વર ડાઉન હોવાથી પોસ્ટ ઓફિસમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મામલે NSUIના દેખાવ. શ્વેતલ સુતરિયા સામે પુરાવા છે તો FIR દાખલ કરવાની માંગ. સિન્ડિકેટ સભ્યને બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો પણ આરોપ. મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો વિરોધમાં જોડાયા. વાઇસ ચાન્સેલરની ઓફિસને તાળાબંધી કરવામાં આવી. કમિટી રચીને સિન્ડિકેટ સભ્ય સામે પગલાં લેવાની પણ માંગણી. સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા સામે લાંચ લેવાનો આરોપ. પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની માંગણી. NSUI વાળાએ કહ્યું હતું કે આટલી મોટી ઘટના છે છતાં પણ વાઇસ ચાન્સેલર વિદેશ પ્રવાસે કેમ છે. જંત્રીના ભાવને લઈને મુખ્યપ્રધાનનું નિવેદન. જમીનના ભાવ ખૂબ વધ્યા છે. જંત્રીના ભાવ વધુ વધ્યા નથી. હમણાં માર્કેટ વેલ્યુથી કામ ચાલે છે. માર્કેટના ભાવ પ્રમાણે ચાલે તો ફાયદો થાય તેમ છે. ભાવનગરમાં ભાજપના નેતા યોગેશ બદાણીના પોસ્ટથી વિવાદ થયો છે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખ્યું, ભાજપ હટાવો દેશ બચાવો. 13 મિનિટમાં જ યોગેશ બદાણીએ પોસ્ટ ડિલીટ કરી. વિવાદ બાદ યોગેશ બદાણીએ સ્પષ્ટતા આપી હતી, સોશિયલ મીડિયા ઓપરેટ કરતા નથી આવડતું, જેથી ભૂલ થઈ. રાજકોટમાં છેતરપિંડીના કેસમાં દંપતીની ધરપકડ કરવામાં આવી. વિદેશમાં રોકાણના નામે કરોડો રૂપિયાની કરી હતી છેતરપિંડી. મહિને 20% વળતરની લાલચ આપી ચૂનો લગાવ્યો. 10 કરોડથી વધુની છેતરપિંડી આચરનાર દંપતીની ધરપકડ. દુબઈમાં યુનિવર્સલ નામની પેઢી બનાવીને લોકોને છેતર્યા હતા. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા પકડાયા. 40,000 રૂપિયાની લાંચ લેતા વડોદરા ACBએ પકડી લીધા. આરોપીઓને માર નહીં મારવા માટે માંગ્યા હતા રૂપિયા. વહેલા જામીન મુક્ત કરવા માટે પણ માંગી હતી લાંચ. PSI MG લિંબોલાની કરાઈ અટકાયત. તો અમદાવાદમાં સ્પર્મવેલ માછલીમાંથી નીકળતા અંબર સાથે ઝડપાયો છે એક શખ્સ. મેઘાણીનગર વિસ્તારના શખ્સની ધરપકડ. રૂપિયા 2 કરોડથી વધુનું 2 કિલો અંબર જપ્ત કરવામાં આવ્યું છે. અંબરનો જથ્થો આપનારા મુંબઈના શખ્સની શોધખોળ શરૂ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH